વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે। માંગરોળ તાલુકાના આજેક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો હતો। વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ હજુ સુધી મળ્યો નથી। ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે। માંગરોળ તાલુકાના આજેક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે। આ ઘટનામાં હિતાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા। જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે। મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજેક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી। આત્રોલી ગામથી એશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હિટાચી મશીન સહિત 8થી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। છોકરાનું ધ્યાન રાખજો। ભાઈ હતો ઈ કોણ હતો? પ્રવીણ લાગ્યું નથી ને કઈ ઉપર જાણે લીન કરી નાખો। બોલો ભાઈ અમે અહીંયા છે, અમે પણ અહીંયા છીએ।